પછી અમે તો કહીને અમે તો નીકળી ગયા. પછી એમણે બિચારા ધમધમાઈને બોલવાનું ચાલુ રાખ્યું. શું ધમધમાઈને બોલવાનું ચાલુ રાખ્યું. પછી છે તો ખબર નહીં બીજે દાડેથી એમને તો અહીંથી કશું ખવાતું ને તો અહીંથી જ ટ્યુબમાં આપતા હતા. તે પછી પાણી જરા કોગળા કરવા લીધું તો મેં ઉતરી ગયું, સારું લાગ્યું. નહીં તો કંઈ મરી જવાય એવું તો દુઃખ થાય. પછી બીજું થોડું મગનું પાણી પીધું, પછી થોડા મગ ખાધા, પછી ખાવા મળે તો પછી અઠવાડિયામાં તો દાળ ભાત શાક રોટલી ખાતા થઈ ગયા. ગળું સારું થઈ ગયું. પછી એમણે તો જાતે ટ્યુબ કાઢીને ફેંકી દીધી કે જરૂર જ નથી અમારે. પછી 15 દાડા પછી ટાટામાં ચેકઅપ માટે ગયા તો ટાટાવાળા કોઈ તમને કેન્સર છે જ નહીં કે. એ તો એકદમ આનંદમાં આવી ગયા. તો પછી તો જ્યાં જાય ત્યાં સૌરાષ્ટ્રમાં બધે ગામે પછી જાત્રાએ નીકળ્યા આવે, મરતા મરતા પાછા બચી ગયા. પછી જ્યાં જાય તો બધા અમને ત્યાં આવે પડાપડી કર્યા, કહ્યું બહેન પાસે કંઈ ચમત્કાર છે, બહેન પાસે કંઈ ચમત્કાર. અમે કહું ના બી અમારા પાસે ચમત્કાર કશું નથી. અમારા પાસે જો ચમત્કાર જેવું હોય તો અમે અહીંયા શું કરવા બેસી રહીએ? આ બધી કેન્સરની હોસ્પિટલમાં જઈને બધાને માથે હાથ ના ફેરવી આવીએ, મટી જાય, થોડાકમાં પતી જાય. ના બે એવું કશું છે નહીં ભાઈ અમારા હાથમાં. શું હા બહુ ત્યારે દાદા કહેતા કે યશનામ કર્મ હોય એટલે અમને યશ મળવાનો હોય ત્યાં અમારે જવાનું થાય ને આ થાય તો યશ મળી જાય. શું યશ મળવા માટેનું જ હોય, બાકી કશું ના હોય. કરવાપણું કે કરતાપણું કશું ના હોય. શું સમજાય છે ને? એટલે લોકોને જેને જસ ખાઈ લેવો હોય તે કે આ અમે કર્યું ને અમારે ત્યાં આમ થાય છે ને તેમ થાય છે. જેને સંસારમાં રખડવું હોય એને માટે બરાબર, જેને મોક્ષ જોવું હોય ને આવા ખોટા ખોટા જસ લઈને શું કામ છે? એટલે આવા જસમાં પડે નહીં. શું જ્ઞાનીઓ આમાં ના પડે. અરે ઘણા કે બેન તમારા અમારા ઘરમાં પગલાં થયા, પછી કોઈ કે બેન તમે અમારા દુકાનમાં પગલાં થયા, અમારે ત્યાં ત્યારથી અમારો ધંધોકાર ધંધો ચાલતો થઈ ગયો, પૈસા જ પૈસા થવા માંડ્યા. તમે કે ભાઈ અમારે ઘેર 24 કલાક અમારા પગલાં હોય, કશું આવતું નહીં, તમારે ક્યાંથી આવી ગયું? દયા સૌનું છે પુણ્ય. આ તો નૈમિતિક અમારું જવાનું થાય ને અમે યશ નામ કર્મ લઈને આવ્યા હોય, પૂર્વ ભાવમાં બીજાને સુખ આપવાના ભાવ કર્યા હોય, કોઈને દુઃખ ના આપ્યું હોય, તેને યશ નામ કર્મ બંધાય. અને જે લઈને આવ્યો એને યશ મળે. આપણા બધાના જીવનમાં અનુભવ તો હશે જ ને કે જરાક કોક કહે છે કે મેં બહુ કામ કર્યું, બહુ કુટુંબનું કર્યું, બહુ સમાજનું કર્યું, તોય મને જશ નથી આપતું, બધા મારા નામથી બૂમો પાડે. તો આપણે સમજીએ કે મને જશ નામ કર્મ નથી, અપજસ જ મળ્યા કરે તો અપજસ નામ કર્મ લે, ગમે એટલું કરે તો અપજસ જ મળ્યા કરે. એટલે આવું યશનામ કર્મનું ફળ છે. શું કોઈ વ્યક્તિના પોતાથી કશું થાય એવું નથી. શું જેવું થતું હોય તો બધાનું કરી આલો ને, એકનું બેનું જ કેમ? જે તમારા હાથમાં પાવર હોય તો કેટલાકનું થાય ને કેટલાકનું ના થાય. એટલે આ તો અદબદ જ છે ને. એટલે આના અર્થ જ શું છે કે સાયન્ટિફિક સરકમસ્ટન્સ બધા સંયોગો ભેગા થાય અને કાર્ય થાય છે. એમાં કોઈ સંયોગથી એમ ના કહે કે મારાથી જ થયું, પેલો કે મારાથી જ થયું. શું દાદાએ ક્યારેય કોઈ જ જ્ઞાની હોય કે ભગવાન કૃષ્ણ ભગવાન કે રામ ભગવાન કે મહાવીર ભગવાન કે શિવ ભગવાન કોઈ એવું ક્યારેય કહ્યું નથી કે એમના બધા એમાં કે ગીતામાં કે ઉપનિષદોમાં કે વેદોમાં કે ક્યાંય કોઈ ભગવાને એવું કહ્યું નથી કે અમે આવું કર્યું. મહાવીર ભગવાને ક્યારેય બોલ્યા નથી કે અમે આમ ચમત્કાર કર્યો ને તેમ કર્યો. લોકો કે પણ એમ ના કરે. આશ્ચર્ય કેવા એને આશ્ચર્ય સર્જાતા હોય. શું એમના હાજરીમાં એમના યશનામ કર્મને લીધે લોકોમાં આશ્ચર્ય જબરજસ્ત સર્જાતા હોય, પણ એ પોતે એના કરતા ના હોય. આપણા લોકો કે તમે કરતા, આ કરતા હમણે જ કર્યું, તો કે ના કોઈ કરતા નથી હોતું. શું આ બધું થાય છે, ઇટ હેપન્સ. દાદાએ સિદ્ધાંત આપે છે કે આ જગતમાં કોઈ સ્વતંત્ર કરતા નથી, બધા નૈમિત્તિક કરતા છે, નિમિત્ત માત્ર છે. નૈમિત્તિક ભાવથી આ બધું ચાલ્યા કરતું હોય છે. શું એમાં કોઈ સ્વતંત્ર કરતા નથી. જેમ એક વસ્તુ કરવી હોય, ધારો કે એક કપ ચા કરવી હોય તો કેટલી બધી વસ્તુ ભેગી થાય ત્યારે એક કપ ચા થાય. કોઈ આમ ધાર કરીને કહી ગયા આમ જાદુ મંતર કરીને કે છું મંતર કરીને કે એક કપ ચા તૈયાર કરી આપે એવું બને?
બધી વસ્તુઓ ભેગી જોઈએ ત્યારે ચા થાય. બધા જ સંજોગો છે, બધા સર્કમસ્ટન્સીસ ભેગા થાય ત્યારે કાર્ય થાય છે. એમાં આપણો પણ એક નિમિત્ત છે. એટલે આ જગતમાં કોઈ સ્વતંત્ર કરતા નથી, બધા નિમિત્ત માત્ર છે. કૃષ્ણ ભગવાને પણ ગીતામાં અર્જુને કહ્યું કે અર્જુન, આ યુદ્ધ કરવા માટેનો તું નિમિત્ત છે, તું આ યુદ્ધ કરનારો નથી, તું મારનારો નથી ને આ બધા મરનારાય નથી, બધા નિમિત્ત જ છો. ખરેખર રિયલમાં તો તું આત્મા છે ને આ બધું જ જુદી વસ્તુ છે. દરેક કાર્ય થઈ રહ્યું છે એમાં કેટલા બધા સર્કમસ્ટેન્સીસ એની પાછળ છે. બધા સંજોગ ભેગા થાય ત્યારે કાર્ય થાય છે. અને એ સિદ્ધાંત દાદા એને વ્યવસ્થિત શક્તિ કરે કહ્યું ને સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ, એમાં આપણે એક એવિડન્સ તરીકે છે. શું એટલે આ સિદ્ધાંતિક વાત છે, જે આપણે જીવનમાં અપનાવીશું તો બહુ શાંતિ ને સમાધાન રહેશે. પેલું ઊંચું નીચું કરી નાખે પણ પેલું એક સરખું ના રહેવા દે. જ્યારે સિદ્ધાંતિક વાત આપણને ઓલ ધ ટાઈમ એક સરખું રહેવા દે, સમતામાં રાખે, શાંતિમાં રાખે. આ ભલે કેટલાક હાથ ચાલાકીને ચમત્કાર સમજે છે. આ કેલાલના જાદુ વાદુ કરતો હોય તો બધાને ચમત્કાર જ લાગે ને. ઓહો હો, આખી છોકરી કાપી નાખે ને પાછી સાંધીને પાછી નાચતી આવે, બધા ખેલ જુએ તો લાગે ને કે ઓહો આ તો કંઈ ચમત્કાર જ બધા લાગે. પણ આ હાથ ચાલાકી છે બધું. આવડત આપણે બધાને એવી આવડતની ખબર ના હોય એટલે આપણને એવો કે મોટું ચમત્કાર લાગે. પણ આ બધું જાદુગરી છે. શું અમારે એક વખત દાદાનો પ્રસંગ બનેલો. એક વખત દાદા છે તો નાના ગામડામાં ગયા હશે, તો ત્યાં આગળ એક છે તો એક બહુ સેવાભાવી સમાજ કાર્યકર્તા હતા, એ ગામડાના હતા. એ પણ એમને બધાએ આમંત્રણ આપ્યું હશે, આજુબાજુના ગામડામાં એમનું સારું નામ હતું અને સાત્વિક હતા, પાછા ધાર્મિક હતા. એટલે દાદા આવ્યા ત્યારે એમને બોલાયા હતા. એ આવ્યા પછી એક દિવસની સેશન હતી એમની. એ સવારે છે તો 8, 9 થી 12નો સત્સંગનો ટાઈમ હતો અને પછી 4 વાગ્યાથી જ્ઞાનવિધિનો ટાઈમ હતો. દાદાનો જે 1 કલાકનો જ્ઞાનવિધિનો પ્રયોગ છે, જેમાં દેહ ને આત્મા જુદા છે એનું ભાન થાય, આત્મજ્ઞાન થાય અને સંસારમાંથી નિર્લેપ રહીને મોક્ષ તરફ આગળ વધાય, એ સેશન રાખેલી હતી. હવે એ ભાઈ પહેલી વાર આવ્યા હતા. પછી એમણે ખૂબ બધા પ્રશ્નો બહુ સરસ પૂછ્યા, આધ્યાત્મિક પ્રશ્નો બહુ ઊંડા પૂછ્યા, પણ બધા સમાધાન થયા. એટલે પછી બધાએ એમને કહ્યું કે તમે જ્ઞાન લઈ લો. તે ઘડી બધાને એમ લાગ્યું કે આ જ્ઞાન લેશે કરીને. પછી જમ્યા પછી બધા પોતપોતા રૂમમાં બધું ઉપર મોરડામાં આરામ કરતા હતા. ત્યાં પછી અંદર વાતો કરતા હતા. અમને તો ખબર નથી દાદાને કે અમને, પણ અંદર બધા મહાત્માઓ વાતો કરતા હતા કે આ ભાઈ જ્ઞાન લેવાના છે. પછી એમને કહ્યું તમે જ્ઞાન લેશો ને, તમને દાદાની વાત ગમી ને? તો એ ભાઈ કહે છે, એમનું નામ જોશી હતું, સરનેમ જોશી હતું. તો જોશીભાઈ કહે છે કે મને તો કંઈ જ્ઞાન લેવા માટે કંઈ અંદરથી ભાવ નથી જાગતો. કેમ? બધાને એકદમ આશ્ચર્ય લાગ્યું કે આટલું સરસ એમને પ્રશ્નો પૂછ્યા, સમાધાન થયું ને હવે રહીને કહે છે કે મારે જ્ઞાન લેવાનો ભાવ નથી જાગતો, એટલે શું વાત છે? તે પછી બધાએ પૂછ્યું કેમ, તમે શું વાંધો હોય, શું ના સમજાયું, તમે પૂછીને ખુલાસો કરી લો. તો કે ના, મને કંઈ પૂછવા જેવું નથી લાગતું કે છે. તો કે કેમ? તો કે મને તો આ કે છે દાદા કહો છો તમે દાદા ભગવાન જ્ઞાની આમ તેમ, મને તો આ બધું બહુ સીધા સાધા સિમ્પલ લાગે છે કે છે. એનામાં કંઈ મને કંઈ આમ ચમત્કાર જેવું નથી લાગતું કે છે. હું તો ઘણા સંતોને મળ્યો છું ને બધા ઘણા ચમત્કારો એમના મેં સાંભળ્યા છે. પછી અમુક સંતોના નામ પણ આપ્યા કે આ સંત પાસે આમ હતું, ના પાસે આમ ચમત્કાર હતો, આમ ચમત્કાર હતો. એટલે પછી બધા મહાત્મા થયું કે આ વળી ચમત્કારની લાલચમાં અટકી ગયા ભાઈ. પછી એમાં એક મહાત્મા હતા, બીજા ગામના હતા, એ પણ આવ્યા હતા.
પછી એમને સાંભળ્યું તો એમને ઉકળી ગયું કે આ માણસને આવા ચમત્કારો, આ બધા જે ચમત્કાર બધાના કયા એવા તો હું કરી આલું કે છે. પછી કે છે કે બોલો તમારે શું ચમત્કાર, ચાલો હું તમને ચમત્કાર બતાડું કે છે. પછી એને અમે 5-6 ચમત્કારો બતાડ્યા. એક તો કહે છે કે આપણે કોઈન તે ઘડી આપણે 10 પૈસા 20 પૈસા 25 પૈસા બધા એલ્યુમિનિયમના કોઈન આવતા હતા ને, એ કોઈન એમના હાથમાં પકડાયો કે લેવા પકડો કે છે હાથ, અને પછી નીચે દિવાસળી ચાંપી અને આમ ફેર્યું અને પછી મંત્રો બોલે નમો રિયંતાણમ સિદ્ધાણમ. પેલા ભાઈ તો વિચાર કરે કે શું હશે આમાં. પછી એ તો દાજ્યા, ફેંકી દીધો કોઈન. બહુ ગરમ થઈ ગયું. જો હું નીચે દિવાસળી કરું છું તમારા હાથમાં ગરમ થઈ જાય છે કે નહીં, કે ચમત્કાર છે કે નહીં. પછી બીજો ચમત્કાર બોલો ભસમ કાઢી આલું કે છે તો કે હા. પછી બીજો હાથમાં 25 પૈસાનો કોઈન પકડાયો અને 5 મિનિટ સુધી તમે દાદા ભગવાનના સિમજયકારો બોલો. બોલ્યો તો એમાંથી ભસમ નીકળી. કોઈને હતો ને જોડે ભસ્મ પણ નથી. હે કે છે આ તો ખરો ચમત્કારી નીકળ્યો કે છે. ખુશ થઈ ગયા. પછી બીજા 2, 4, 5 બતાડ્યા ચમત્કારો. પછી કે છે બોલો આ તો હું તો દાદાનો મહાત્મા છું, હું આટલા ચમત્કાર કરી શકું છું, બોલો દાદા ભગવાન કેટલા કરશે કે છે. તો હે એવું છે, હા તો કહેવું પડે કે છે. બોલ હવે તારે જ્ઞાન લેવું છે કે નથી લેવું, જ્ઞાનમાં બેસવાનો છું કે નથી બેસવા, નહીં તો હું તને એવો ચમત્કાર કરીશ આ થાંભલા જોડે બાંધી દઈશ કે કોઈ ખોલી નહીં શકે કે. પણ આવી મસ્તી કરી. પછી પેલા કે ના ના આ તો તમે આટલા ચમત્કાર કરો છો તો દાદા ભગવાન કેટલા કરતા હશે કે. ના મારે તો જ્ઞાન લેવું જ છે કે છે. પછી જ્ઞાનમાં બેસી ગયા ભાઈ. જ્ઞાનમાં બેસી ગયા પછી જ્ઞાન લીધા પછી એમની બીજે દાડેથી ચમત્કારનું ભૂત મરી ગયું. ઓહો મને તો 1 કલાકમાં જ મારો આત્મા જાગ્યો, હું શુદ્ધાત્મા છું, મને રાત દાડો દેહ જુદો ના ભાન રહ્યા કરે છે. જે અર્જુનને રહેતું હતું કૃષ્ણ ભગવાનનું જ્ઞાન મળ્યા પછી એવું મને વર્તાવા મળ્યું. હવે આથી મોટો બીજો ચમત્કાર કયો હોઈ શકે દુનિયામાં કે છે, જે મારા તમામ દુઃખોમાંથી મને છોડાયો 1 જ કલાકમાં. કાઠિયાવાડની ધીંગી ધરા પર આવેલું અમરેલી શહેર, અને આ શહેરમાં 2015માં પ્રાણ પ્રતિષ્ઠા થઈ નિષ્પક્ષપાતી ત્રિમંદિરની. ત્રિમંદિર પરિસરમાં પગ મૂકતા જાણે એવું જ લાગે કે મંદિર આંખોમાં વસી જાય. આંખોમાં વસી ગયું છે દાદાનું ત્રિમંદિર એવું. આંખોમાં વસી ગયું છે દાદાનું ત્રિમંદિર એવું. નિધિ ધ્યાસનમાં બધા ભગવાનને હસતા જો. નિધિ ધ્યાસનમાં બધા ભગવાનને હસતા જો. આંખોમાં વસી ગયું છે દાદાનું ત્રિમંદિર એવું. આપ સૌને પણ આ ત્રિમંદિરના દર્શનાર્થે પધારવા ભાવભર્યું આમંત્રણ છે. સાંભળ વાત કરું એક ડાપણની, ચાલને દોસ્તી કરી લઈએ દર્પણની, પછી ફરિયાદ નહીં રહેશે કોઈ પણની. ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની, ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની. સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.